વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે। શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છીએ। આપ જોઈ શકો છો ધીરીધારે પરંતુ મક્કમ વરસાદ જોવા મળી રહ્યો છે। તમામ રોડ રસ્તા ભીંજાયા છે। શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર હવે લોકો જોઈ શકો છો કે છત્રી સાથે હવે જે મહિલાઓ બહાર નીકળેલી દેખાય છે તો રેનકોટ સાથે પણ અનેક લોકો બહાર નીકળ્યા છે। વડોદરા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદની શરૂઆત આપ જોઈ શકો છો। અહીંયા જે રીતે શહેરમાં વરસાદ વરસતા જ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેવું કહેવું અતિશયોક્તિ ભર્યું નથી, કેમ કે હજુ લોકો જે પૂરની ઘાતની અંદરથી હજુ બહાર નીકળી શક્યા નથી। અનેક નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી છે। લોકોનું જનજીવન અહીંયા ક્યાંક ખોરવાયું હતું, હવે ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે। 4 દિવસ વરસાદ રોકાયો હતો પરંતુ હવે ફરીથી વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે જ પ્રમાણે વરસાદ શરૂ થયો છે। આગામી 5 દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ છે। શહેરના રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સમા, છાણી, નિઝામપુરા, અલકાપુરી, મકરપુરા, માંજલપુર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત તમામ વિસ્તારની અંદર વરસાદ જોઈ શકો છો। વાહન વ્યવહાર ચાલુ છે, રાબેતા મુજબ જીવન પણ શરૂ થયું છે। લોકો છત્રી અને રેનકોટનો પણ ઉપયોગ કરી રહ્યા છે। સવારે પણ લાઇટનો ઉપયોગ કરીને લોકો આગળ વધી રહ્યા છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું હજુ તેની અંદરથી લોકો બહાર નીકળી શક્યા નથી। માનસિક રીતે હજુ પણ વિચારી રહ્યા છે કે ફરીથી વરસાદ આવ્યો। સાથે વાત જણાવું તો જે આજવા સરોવરની જે જળ સપાટી મેન્ટેન કરવા માટે ત્યાંથી પણ પાણી છોડાઈ રહ્યા છે। વિશ્વામિત્રી નદી 10 ફૂટ સુધી પહોંચી હતી તે પણ 17 ફૂટ સુધી હવે પહોંચી છે, તેમાં પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। વરસાદ એક તરફ શરૂ થયો છે ત્યારે શહેરીજનોની ચિંતામાં વધારો તો થયો છે, પરંતુ 4 દિવસ બાદ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।